લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત. અમદાવાદ ભાજપ જિલ્લા પ્રમુખ બન્યા શૈલેષભાઈ દાવડા સાણંદના રહેવાસી છે. નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ, 3 ટર્મ જિલ્લા ભાજપ મહામંત્રી તેમજ જિલ્લા યુવા મોરચા અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. આણંદ શહેરમાં ભાજપના કાર્યકર્તામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. બ્યુરો રિપોર્ટ ગુલાબ બૌદ્ધ, સાણંદ. ગુજરાત પ્રદેશ દ્વારા અમદાવાદ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ માટે થઈ અને જે વરણીની વ્યવસ્થા રાખેલી હતી, જેમાં રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા સાંસદ અને દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની ટીમે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી રત્નાકર સી આર પાટીલ સાહેબ, પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી, અમારા ઝોનના મહામંત્રી રજનીભાઈ પટેલ, અમારા બીજા મહામંત્રી વિનોદભાઈ ચાવડા અને યશસ્વી આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યારે વિશ્વાસ મૂકી અને આ અમદાવાદ જિલ્લાના પ્રમુખ તરીકેની મને જવાબદારી આપી છે, તે બધાનો હું હૃદયથી આભાર માનું છું. સાણંદ તાલુકામાં અમારા પ્રથમ વખત જ્યારે આ જવાબદારી મળી છે, ત્યારે સાણંદ તાલુકાના પણ શહેર તાલુકાના કાર્યકર્તાઓને પણ ખૂબ ઉત્સાહ છે અને છેલ્લા ઘણા સમયથી જ્યારે જિલ્લાની અંદર હું કામ કરું છું, તો સમગ્ર જિલ્લાના સૌ કાર્યકર્તાઓનો ઉત્સાહ છે. અત્યાર સુધી અમારા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે વ્યાપ વધ્યો છે, એની અંદર આગામી દિવસોમાં આવતી બધી જ સરકારી સહકારી ચૂંટણીઓ, બધી જ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની અંદર હજુ પણ ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે, એના માટે અમે કટિબદ્ધ છીએ. સંગઠન બાબતે શું તમારી રણનીતિ રહેશે? સંગઠનની અંદર અમારી જે ટીમ છે, હજુ પણ જ્યાં પણ અમારું કમળ નથી ખેલેલું એવા કરીબન 10 થી 15% જ બૂથો બાકી છે. બાકી અમે 85% બૂથોની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલેલું છે, હજુ બાકી રહેલા જે બૂથોની અંદર જે છે ત્યાં પણ અમારું કમળ વધુમાં વધુ ખીલે, એના માટે સૌ અમારા કાર્યકર્તા, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ અને માન્ય સૌ ધારાસભ્ય, સંસદ સભ્યોનો સહયોગ લઈ અને પાર્ટીનો વ્યાપ વધે એ પ્રમાણે અમે સૌ સાથે મળીને કામ કરીશું.